તો હેલો ગાઈસ, જય માતાજી। તો તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। અને આજે ઉઠીને સીધા ચા પીને આવી ગયા પોણી વારવા લસકામ। અર્જુન બે પોણી વાળીએ લસકામ। કાલ વાળી હતું પણ એક બે ત્રણ ચાર પાડી જેવું રહી ગયું। ચેલો રહી ગયા? ત્રણ ને પોત પાડી રહી ગયો। જો ગાજી પોણી આવે હું હમણાં બંબો પડે હાલ જ હજુ તો બોર ચાલુ કરીને અહીંયા જ આવ્યો પણ હજુ આવ્યું નહીં। શીખે ચેલો રહ્યું દેખાતું જ નહીં। તો ગાઈસ વાજ ઉપર ખાલી હોય ને એટલે વાજ ભરાઈને પછી આવે એટલે થોડી વાર લાગે। એ તો નરો કચરો થઈ ગયો। આ ચેલો બધો ગંધરો ઉગ્યો, બધું ગોડી નાખવાનું, સાફ કરવાનું। આવ્યું નહીં પાણી આવે એટલે બધા એને આખે આખી એ થઈ ગઈ। ચેલો રીધે પાણી ચલો બાકી ચાર પાડી ચાર કાલ વારે થયું એટલે હવે કોઈ પૂછવા ભાવ કે ચેલો પાડ્યો વાત ભરે જો ખાલી અરે। તો ગાઈસ જો ફાઇનલી પાણી આવી ગયું છે। વાત ભરા તો વાર લાગે। આવી ગયું પાણી એક સીધું હોય આકાશ તમે એ ભૂંગળું મેલ્યું ને બગલો આવી ગયો। હજુ તો પાણી બગલો આવી ગયો। બગલો શું ખબર પડતી હે? હા એ કોક ખાઈને આવ્યું। તો ગાઈસ આપણે હે ને અત્યારે પાણી વાળીએ છીએ। બીજું જતો રહ્યો નોકરી, મને ખબર નહીં હતી લગભગ 4 સાડા 4 આવે। પાણી વાળ્યા હતા થોડી વાર રહીને મળીએ। હજુ તો પત પાડીએ બાકી એટલે અડધા કલાક જેવું થાય। થોડી વાર રહીને મળીએ। તો ગાઈસ આપણે તો પાણી ચાલુ છે અને હવામાં પાણી વાળવાની મજા જ અલગ આવે। જોરદાર મજા આવે છે। ખાલી કેવું વ્યૂ કેવું મસ્ત હવા રહેલું છે, મજા આવે। બાજુ છે તમે બાજરી જો ખાલી મસ્ત લાગે। હવામાં તાપ બાપ લાગે નહીં એટલે મજા આવે પાણી વાળવાની। એ બધું સાફ કરીને અહીંયા વાબુ ગાય બધું ઝાડવા વાબો નવા બધું પડી જ ગયું છે। ચોંબથી મોડીને બધું ગોડી નાખો। બધું ગોડીને કોક મસ્ત નવા ઝાડવા લાઈને એવો રોપવાનું લાઈનમાં કે જોરદાર થાય। તો પાણી વાળીએ તો અમે શું કરીએ? એ બધું નાખો અમને ઉગ્યું બધું ગોડી જ નાખવાનું। આપણે પાણી વાળીને આવી ગયા છે ઘેર આવીને નહીં ને અમે ખાવશું। હા જો માહી એસકામ બેઠ છે ખાય પાય ઓલી ગાંધીનગર જવા ગયા। રાતે ધનાએ ફોન કર્યો હતો પેલા તો કે કાલે પમદાર આવજો એમ કહેતો હતો એટલે કાલે જવાનું કહેતો 10 વાગતાનો। જોઈએ એમ ઓટ મારીએ છે હા ખબર નહીં મેં હવે વાળ્યું તો કઈ જ ખાઈએ આમાં પેલ બાજુમાં જ વાળ્યું કોઈ ના ઝાડમાં વાળ્યું હોય જા પીવા જઈ ખાવસમાં। તો ગાઈસ આપણા હતા સીતામાં ખાતર ફેરવા તો હાથ લાવીને ફેરી કાઢી તાપ થઈ ગયા। જો એમાં આપવાને બે ફેંકતા હતા એમાં આપવા આમાં 100 લાઈનો જ રહી ઠેઠ અડધું ફેરી કાઢ્યું। અને કોઈક બતાવું મારી હું કાચંડો આવ્યો ગાય તો બતાવા ચો નહીં ઉપર તો કશું નહીં ચો હો પણ ચોય નહીં નાહી ગયો બધું નાહી ગયો। તો ગાય વિજ્જાને ફોન કરે પણ વિજ્જો ઉઠાવતો નહીં ફોન નથી તમે બોલાઈ ગયો હલી હું કહું કે તે તો આ તને કહે છે અમે તો આવું એ આવ્યો કાચાંડો આવ્યો જો એ આવ્યો જો બોલે જો એટલું નહીં બોલો।
હા નહીં બોલો એ કાચાનું ચોક પાડ્યો. તો ગાઈસ અમે બહુ નહીં વધારે નહીં થોડુંક જ છે એટલે ફેરી કાઢી આવ્યું. હું હા નહીં જા તો મળીએ થોડી વાર નહીં બીજો આવશે લગભગ તો ખેતરમાં હજુ ખબર નહીં ફોન કરે તો ઉઠાવતો નહીં એટલે બીજો ફોન કરું. આ ખાવું આમ ખાવું તો ગાઈસ ખેતરમાં આપણે હમણાં જ ઘેર આવ્યા અંધારું છે એટલે નહીં ખાઈ બેઠો છું. જાય જાય અને બોર અગર ઊંઘે જો ખાલી મસ્ત ખાટલા ઢારીને જો કૂતરો આ માટીને બાટી ઘરનું કામ ચાલુ એટલે માટી કપચીને કૂતરો જો ઉપર બેસ્યો બધો. અને ગાઈસ આપણા મારો હારો ફોન હે ને એ ચાલુ જ નહીં થતો બગડે જો બીજી વાર ફૂટી ગયો ડિસ્પ્લે નાખી દે ને ફૂટી ગયો આખો જો પાછળ હો ખાલી જોજો ટેણા જો આખો ભાઈ ગયો ને આ બધું નવું નાખી દઉં બધું ફૂટી ગયું ડિસ્પ્લે બધું. અને ચાલુ થતો નહીં આ સ્વિચ ફેલ થઈ જાય એટલે ચાલુ નહીં થતો અમારે એટલે એના માટે પાવર બેગ હંકાત રાખવું પડે. પિન કાઢ્યા ને તાને ફોન ચાલુ થયો ને કે ફોન ચાલુ થતો જ નહીં. પિન કાઢીને પછી ચાલુ કરે એટલે ચાલુ. અત્યારે તો આઈક્યુ નંબર બનાવવું એટલે અમે ખબર નહીં અમે તો રિઝલ્ટ કેવું આવે ક્વોલિટી એટલી બધી હેવી તો આવતી નહીં બોલ શું કરો તાની યાર. આ ફોનને કેટલી વાર હજ કરાવવાનો અમે નવો લાવવો વિચારવો સારો મસ્ત એક નવો લાવી દઈએ એટલે મજબૂત વિડીયો બનાવાય. એમાં મમ્મી ગોદરીઓ એવું પથ્થરવાય પેલા વિજ્યાની વિજ્યો ઘરમાં બે રહ્યો લઈને આવતો ને સવારે મિલીને નાખીએ તો આજ તો ગોદરી મંજી વારી થઈ જાય ને રોજ તો વારીને લઈ જાય પણ આજ તો મિલીને જતો રહ્યો. તો ગાઈસ આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ. અમે બીજા વ્લોગમાં મળશું. જય માતાજી બાય.